અહીંયા ચકલીનો માળો છે ને, આમાં છે ને બચ્ચા છે. દાદાથી આ ભૂલમાં કપાઈ ગયું જો આખું ફૂલ. મારું કામ છે ને શું છે એમ, ખૂણા કાઢેલા હોય આ નામ કરીને આમ વાળ દેવાનું. આવો ખૂણા નીકળી જાય ને તો કપ તૈયાર થઈ ગયું. નાની બા આટલી આવે ને એ બીજી આવે, એ પણ હું તૈયાર કરું છું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવ વ્લોગની અંદર. ભાઈ વ્લોગની શરૂઆત છે ને આજ તોડી જ નાખવાનું છે ફાઇનલી. ગુલાબ છે ને રાધાને દેવાનું છે તો દઈ દો. હવે તો ગાઈસ આપણો ગુલાબ છે ને તોડીને થઈ ગયું છે મસ્ત. પાંદડા હોટન તોડી લીધા અને હવે છે ને ભાભીને દઈ દેવી ને એને દઈ દે. આ ગુલાબ ને મારે જે વસ્તુ મેકલાવી ને ભાભી હારે મેકલાવી દો ને એટલે એને દઈ દે, કેમ કે બે હારવાર હોય એટલે. હાલો રાધાને દઈ દેજો બરાબર, સહી સલામત હો. કચરા તો તમને કચરા ન ઘા કરી દો. વ્લોગ અપલોડ થઈ ગયો છે. આ આખો સામાન લઈને જવાનું છે અગાશી ઉપર. મમ્મી ચા ગરમ કરીને પીવે છે તો તમે ચા તમારે ચા વગર હાલશે નહીં. દાંત તો એમ કાઢે જાણે કેટલું સારું કામ કર્યું હોય. તમને ઠેલો નાનો લાગતો છે પણ વજનમાં બહુ છે. જો કેટલો વજનમાં છે. મારા હાથ કેવા થઈ ગયા, નિશાન પડી ગયા. તો ગાઈસ ઓઇલિંગ કરી નાખ્યું છે. હવે હંચો હાંકવાનો છે ને તો આની ઉપર છે ને વધારાનું કાપડ મૂકીને હાંકી નાખવાનું, એટલે ઓઇલ વાળું જે વસ્તુ હોય ને એ બધી સાફ થઈ જાય, એટલે કાપડ આપણું ન બગડે. જો તો ગાઈસ કલરનો મારી પાસે છે ને ઢગલો થઈ ગયો છે, એટલે શર્ટનો, અને હું તમને બતાવું. આટલું 4 કલર છે એમાં. જો આ મેં કરેલો છે, આ તે, અને આ બે નવા આવેલા છે. તો મારે છે ને આ કલર ચડાવવાનો છે અને આ બીજે દેવાનું છે. તો આવો કલર હોય ને તો આમાં ખબર ન પડે કે જો કઈ સાઈડ ઊંધું છે ને કઈ સાઈડ સીધું. તો આમાં છે ને ગમે એક બાજુ જ કરવાના આ રીતના. ગાઈસ તો રૂમમાં છે ને મહાયોદ્ધા આવી ગયા છે. તો હમણાં 2 હતા, અત્યારે 1 જ છે. એક તો બહાર ઉડીને વહી ગયો એટલે સારું છે. બાજતા હતા હમણાં 2. તો આપણે આપણું કામ કરીએ છીએ. જો મશીન ઓફ થઈ ગયું છે, જમવાનો ટાઈમ થઈ ગયો. તો ફિલહાલ છે ને જમતાવી, દરવાજા બધા બંધ કરી દેવી. જમીન ડાયરેક્ટ હોયા છીએ ને કામ કરવા. આ હું જે વસ્તુ કરું છું ને એ આપડા છે ને આ આવે ને બાહું, એના કપ, આને કપ કહેવાય. આ કપ બને છે. તો આ કટિંગ બધું થઈ ગયું ને બીજું કામે થઈ ગયું. તમને બતાવું છું કે મારું કામ છે ને શું છે એમ. જો આ છે ને આ કપ છે આપડા, આ રીતના આમ પેક કરેલા હોય. તો અહીંયા છે ને ખૂણા કાઢેલા હોય, આ નામ કરીને આમ વાળ દેવાનું. આ વાળજો એટલે આવા ખૂણા નીકળી જાય. જો આવા ખૂણા નીકળી જાય ને આપણું કપ તૈયાર થઈ ગયું. નાની બા આટલી આવે ને એ બીજી આવે, એ પણ હું તૈયાર કરું છું. જે આમ ખૂણા ન નીકળ્યા હોય ને એને આપણે સીપિયાથી કાઢી નાખવાના. આવી રીતના કાંઈક બને છે. એમ તો કાંઈ મારું એક કામ ન હોય, ઘણા બધા કામ હોય છે. પેલું કામ તો આ હોય, અને બીજું કામ એ હોય કે એની બાહુ બનાવવાની, આમ વાળવાની હોય એ હોય. પછીનું જે કામ હોય ને શર્ટમાં લેબલ મેકવાના આવે ને ટીકડી મેકવાના આવે. પછી જે હોય ને આવી બટનની બીજી એક પટ્ટી આવે એ બનાવવાની આવે. એવું કામ આવતું હોય છે. તો અત્યારે છે ને એની વાટે ઊભો છું. વાટે છે ને કામ ના આવ્યું તો બીજો શર્ટ લાવું ને ત્રીજો શર્ટ લાવું ને એમ કલર અલગ અલગ લાયા કરું ને એ આવે ને પછી જોડવાનું. તો એ બધું કામ હોય છે ને હું તમને ક્યારેક પછી બતાવી દઉં. અત્યારે તો આવ્યું નથી. અત્યારે જે છે ને એટલું છે. આવડો આ બધું છે. આમાં જો કેટલા કલર થઈ જાય, 1 2 3 4 કલર થઈ ગયા ટોટલ. અને આ બધું આમ શું કામ પડ્યું ખબર? મારા કારણે, કેમ કે મેં બરાબર ના મેક્યું ને એટલે આ ઠેલો લાવીને ડાયરેક્ટ કામના મેકી દીધો. ભાઈ વ્યવસ્થિત ગોઠવવાનું છે. આવડે આ છે ને એ બા છે, અને આવડે આમ જો આમ વાળવાની હોય પટ્ટી. આવી રીતે આ કપ આવે ને એ આમ જોડી દેવાના. આ રીતના આમ જોડી દેવાનું. પછી આમ થઈ જાય. પછી આ આખું રેડી થઈ જાય. તો ગાઈસ આપણે કામ ઉપરથી ઊભા થઈ ગયા છીએ. અંધારું થઈ ગયું છે. જો આવી રીતના અંધારું થઈ ગયું. આ વાદળ કેવો મસ્ત હાલે છે. મેં તમને બતાવ્યા એ રીતના. અને ડાયરેક્ટ છે ને હવે નીચે જાઉં. આ માંડવો થઈ ગયો ને એટલે મને ટીંગાવાનું મન થાય. જો અહીંયા ટીંગાવું ને એમ તો વાંધો ન આવે, ટીંગાઈ જાય તો ખોટું એવું ન કરાય, દાદા ખીજાય. તો ગાઈસ નીચે આવી ગયો છું. દાદાથી આ ભૂલમાં કપાઈ ગયું. જો આખું ફૂલ કેટલા બધા છે. આમ જો તો ખરી નાના નાના આખું કપાઈ ગયું. ને બીજી ભૂલ એ થઈ કે આમાં છે ને આ માળો અહીંયા હતો, દાદાને ખબર નહીં કે આ પાંદડા માળો છે. તો એ માળાને કાતર અડી ગઈ ને માળો કપાઈ ગયો. એમાં હે ને પાછા બચ્ચા છે. તો બચ્ચાના કાંઈ નથી થયું, ખાલી એનો માળો તૂટી ગયો. આ રીતના છે ને દાદાએ માળો કરી નાખ્યો છે.
એમાં લગભગ બચ્ચા છે, તમને બતાવી તો અહીંયા ચકલીનો માળો છે ને, આમાં છે ને બચ્ચા છે, એટલે દેખાતા નથી, એટલે સારું છે, વાળાથી દાદાએ છે ને બંધાવ્યું છે, તો આમાં બચ્ચા છે, જો પડી ન જાય ને એટલે આમાં રાખ્યું છે. ને આ છે ને અહીંયા કાંક હતું એ કપાઈ ગયું. એટલું બધું ફોનનું ઝુમકું છે ને, તો ભાભીને કહો કે આજે આ તોડ નાખ્યું છે, રાધાને દઈ દેજો. આ તે રાધાને તો આની કરતા સારું મેકલાવાનું છે. આ તો ખાલી એમ જ તો તૂટી ગયું છે ભૂલમાંથી, નકર આ કાંઈ તોડવાનું નહોતું. આજે ભાભી બનાવે છે, શું બનાવો? પાલક દાળ. ભાભી છે ને બનાવે છે પાલક દાળ. તો આજે તો પાલક દાળમાં ભૂકા કાઢી નાખવાનું છે. કેટલાય સમયથી છે ને ખાધી નથી. ડુંગળી મરચા કપાઈ ગયા છે ને, આમ આવી રીતે હોય ને તો કેવા મસ્ત લાગે. જો બપાય છે ને મને નથી ખબર, કાંઈક બપાવા મેકાઈ દીધું છે. મમ્મી છે ને દરરોજ તો કપડાં ધોતા જ હોય, પણ આજે છે ને કપડાં હંકેલે છે. દરરોજ હું તમને બતાવતો હોય કે કપડાં ધોતા હોય, આજ તો હંકેલે છે. જો નકરે હંકેલતા જ હોય. સાથે સાથે છે ને ટીવી ચાલુ છે, ટીવી જોવે. આવશું કાકાને મેકવા, કેમ કે એને કાંઈક બહાર જવાનું છે, તો કોલ આવ્યો છે તો મેકવા જાઉં છું. ભાભી રસોઈ બનાવતા હું જઈને વહી આવું, બરાબર? જો તો ગાઈસ પોગી ગયા છીએ, અને આ લોકોને બહાર જવાની ટ્રીપ નક્કી થઈ છે, અને આ ભાઈ જેલી ખાય છે. ક્યાં જવાનું છે તમારે? અમને એને પાડે જવાનું. પાડે તળાવની પાડે. પછી ના એને ટેન્ટ હાઉસ મળશે. ટેન્ટ હાઉસ મળશે. તો ભાઈ હમણાં કાકી કે ક્યાં જવાનું છે, હિસાબ કિતાબ કરે છે ને, કરી લેવા દે. કાંઈક પાર્સલ છે, હિસાબ કિતાબ ઓનલાઈન ઓર્ડર છે. આ છે જો કેટલા બધા પાર્સલ છે, લખી નાખો દે. કમાણી થઈ ગઈ છે બહુ ઝાઝી. એવું કઈક આવે શાયરી, પણ ભૂલાઈ ગઈ છે. ઓર્ડર લખતી હતી ને, ઓર્ડર લખીને જવાનું છે. 9 વાગી ગયા. 7 વાગ્યાનું કીધું હતું કે 7 વાગ્યા બસ ભાવનગરમાં આવી જાય, પણ 9 વાગવા 15 મિનિટની વાર છે, હજી નથી આવી. એટલે ટાઈમ અમને વહેલો દે, કેમ કે ખબર જ હોય આ લોકોને તૈયાર થવા વાર લાગે. તો ઓનલાઈન ઓર્ડર લખતી હતી. અમારે કેવું ગામ છે, ચાગોદરનું છે. તો ગાઈસ ડાયરેક્ટ છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ, કેમ કે છે ને એનો વ્લોગ છે ને મેં બીજો બનાવી નાખ્યો છે. એ તમારે જોવો હોય ને તો મારી ચેનલમાં આવી જાય, કાલમાં આવી જાય. તો છે ને જરાક મારો વ્લોગ એ જોતા આવજો. અલગ જ કરી નાખ્યો છે, કેમ કે છે ને થોડુંક નવીન તમને જોવા મળે ને. એમાં ઘણા બધા ક્રિએટર છે, એટલે તમને જોવાની મજા આવશે. એ લોકોની બહાર ટ્રીપ નક્કી થઈ ગઈ છે, તમને એવડે રીતે વ્લોગમાં જોવા મળી જાય. અને આ જમવાનું મારે લેટ થઈ ગયું છે, અત્યારે છે ને ડાયરેક્ટ વ્લોગ એડિટ કરું છું. બા પણ ઘરે આવી ગયા છે. આ વ્લોગ છે ને થોડોક નાનો થઈ ગયો છે, કેમ કે ઉતારવામાં મારે કેવડાવે ને એના માટે 2 વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા. એટલે આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. તો ગાઈસ વ્લોગ અને હવે